મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા મહેન્દ્ર રાણાએ સ્થાનિક સાથે દંડાવાળી કરી હતી, જે ઘટનાનો સમગ્ર વિડીયો વાયરલ થયો હતો। વડોદરાના નાગરવાડા નવી ધરતી ખાતે લોટની ઘરઘંટી ચલાવતા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના મ્યુનિસિપલ કાઉન્સિલરના પિતાની ઘરઘંટી પર આવેલા વ્યક્તિએ નશામાં આવી બેફામ વર્તણૂક કરતા મામલો બિચક્યો હતો, જેથી કોર્પોરેટરના પિતાએ અપશબ્દો નહીં બોલવાનું કહેતા મામલો તંગ બન્યો હતો। ત્યારે આ જ વ્યક્તિએ નશામાં તેમની સાથે બબાલ પણ કરી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટરના પિતાએ લોટ દળવાના સાધનથી અપશબ્દો બોલનારને જાહેરમાં તેમની દુકાન પાસે જ ધીબેડ્યો હતો। દુકાન પર આવી અભદ્ર બેફામ શબ્દો બોલી ત્રાસ ફેલાવનારને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટરના પિતાએ કાયદો હાથમાં લઈને જાહેરમાં મેથી પાક આપ્યો હતો, જેથી સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં બનાવની ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ આગળની કાર્યવાહી કરી હતી। અંતે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા અગાઉ પણ ઘણી વખત વિવાદમાં આવી ચૂકેલા છે, જેમાં તેમણે અગાઉ પણ લાફા માર્યા હતા।